નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ। હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું દિલથી ખૂબ 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 હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની આગળના વિડીયોમાં સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન નંબર 1 થી 4 જોયા હતા। હવે આની અંદર આપણે પ્રશ્ન 5 થી ચાલુ કરવાના છીએ। તો તમારે આખો વિડીયો જોવાનો છે, એટલે તમે આ બંને વિડીયો જોશો એટલે તમારું સ્વાધ્યાય 2.2 કમ્પ્લીટ થઈ જશે। પણ જો વિદ્યાર્થી મિત્રો તમે હજી અમારી આ ચેનલ ઉપર નવા હોય ને તો પહેલા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પછી તમારા મિત્રો સુધી એને શેર કરો। ચાલો આપણે આપણા અભ્યાસને આગળ વધારીએ। તો આપણે પ્રશ્ન નંબર 5 ની અંદર વાત કરીએ છીએ કે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 રોડ ચોપ્યા છે, 4 છોડ રોપ્યા છે। તેણીએ બે પાસેના છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર રાખ્યું અને પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે। એક બગીચાની અંદર કુલ 4 વૃક્ષો વાવ્યા છે। આ 4 વૃક્ષોની અંદર એક પછી એક જે વાવ્યા છે ને એનું અંતર નક્કી રાખેલું છે કે એ બંનેની વચ્ચેનું અંતર એને 3/4 મીટર રાખ્યું છે। તો પહેલા અને છેલ્લા એટલે કે પહેલો છોડ અને ચોથો છોડ આ બંનેની વચ્ચે કુલ કેટલું અંતર હશે? ચાલો બાળકો આપણે અહીંયા મેળવીએ। તો પહેલા તો પાસેના બે છોડ વચ્ચેનું અંતર, પાસેના બે છોડ વચ્ચેનું અંતર કેટલું રાખ્યું છે એને? 3/4 મીટર। કેટલું રાખ્યું છે? 3/4 મીટર। હવે તમને હું અહીંયા એક આકૃતિ દ્વારા સમજાવું કે પેલો છોડ ક્યાંક અહીંયા છે। ચાલો, પેલો છોડ ક્યાં છે? અહીંયા ક્યાંક છે, એને વાવેલો છે। બીજો અહીંયા વાવેલો છે, ત્રીજો અહીંયા ક્યાંક વાવેલો છે અને ચોથો અહીંયા વાવેલો છે। સમજ પડે છે શું કહેવા માંગુ એ? આપણે એને સમજીએ છીએ। આ છોડ અને આ છોડ આ બેની વચ્ચેનું અંતર છે 3/4, આની વચ્ચેનું અંતર 3/4, આની વચ્ચેનું અંતર 3/4। એનો મતલબ કે આટલું અંતર જે આપેલું છે એ કેટલું છે? 3/4। ડન થાય છે? તો મારે આ પહેલા છોડથી લઈ અને છેલ્લો એટલે કે ચોથા છોડ આ કુલ અંતર મેળવવાનું છે। શું મેળવવાનું છે? કુલ અંતર। અને આપણે નાના ધોરણમાં શીખી ગયા કે જ્યારે પણ સાહેબ કુલ એવું આવે ને એટલે સરવાળો કરવાનો। હું શીખવાડતા તમને? કુલ આવે એટલે સરવાળો। આપણે અહીંયા કુલ અંતર મેળવવાનું છે। ચાલો બાળકો, કુલ અંતર મેળવવું છે, કરી દો ત્રણેયનો સરવાળો। તો આપણે અહીંયા લખીએ કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર, પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર 3/4 પ્લસ 3/4 પ્લસ 3/4। છેદ સરખો, એકવાર અંશનો સરવાળો આપણે શીખી ગયા છીએ। 3 ને 3 6, 6 ને 3 9, 9/4 મીટર, 9/4 મીટર। હવે આને મારે મિશ્રમાં ફેરવવું હોય તો બાળકો 4 નો ઘડિયો બોલી નાખવાનો, 4 દુ 8, 1। કેટલું ઈઝી હતું। ચાલો ડન છે? તમારી નોટ કે બુક જે હોય એમાં લખી નાખો એટલે આપણું આ ક્લિયર। ત્યારબાદ લિપિકા દરરોજ, એક લિપિકા નામની છોકરી છે, એ દરરોજ 1.3/4 કલાક એક મોટું પુસ્તક વાંચે અને આ પુસ્તક એ 6 દિવસમાં આખું વાંચે છે। આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળી અને કેટલા કલાક વાંચ્યા છે? જો પાછું બધું મળી કેટલા કલાક એટલે આપણે કરવાનું છે 6 દિવસનો સરવાળો। એ એક દિવસમાં છે ને આટલું વાંચે છે, એક દિવસમાં આટલી કલાક વાંચે છે, તો 6 દિવસમાં કેટલું હોય? તો પહેલા તો આ જે બેન છે એને એક દિવસમાં કેટલું વાંચ્યું એને મારે શેમાં ફેરવવું પડશે ખબર? મિશ્રમાંથી સાદામાં। તો લિપિકાએ દરરોજ વાંચેલું પુસ્તક, લિપિકાએ દરરોજ વાંચેલા પુસ્તકનો સમય બરાબર દરરોજ એટલે એક દિવસમાં, તો આપણે લખી દઈએ એક દિવસમાં વાંચેલ પુસ્તક બરાબર મારી પાસે હતું 1.3/4 કલાક। એક દિવસની અંદર છે ને એ એક દિવસની અંદર આટલી કલાક વાંચે છે, વાંચેલ કલાક એટલે પુસ્તકમાં એ બેઠા બેઠા એટલી કલાક પુસ્તક વાંચે છે। તો આને હું પહેલા સાદામાં ફેરવી દઉં તો 4 × 1 = 4, 5 × 6 = 7, 7/4 કલાક।
એક દિવસમાં લિપિકાબેન કેટલું વાંચે છે? 7/4. હવે આપણને 6 દિવસમાં આખું પુસ્તક પૂરું કરી દે છે, તો બધું મળીને એને કેટલી કલાક ફાળવવા હશે? તો આપણે અહીંયા મેળવી લઈએ 6 દિવસમાં વાંચેલ પુસ્તક એટલે કે એના માટે આપેલ સમય. ચાલો બાળકો, આને મારે મેળવવું હોય તો મને ખબર છે કે 6 ગુણ્યા ચોકડી ગુણાકાર કરી દેવાના 7/4/1. આપણે શીખા હમણાં 6 ગુણ્યા 7/1/4. ચાલો 6 × 7 = 42. 6 × 7 = 42/4 કરો ભાગાકાર કરો એટલે તમને ખબર પડી જશે 42/4. 4 × 1 = 4, ઉપરથી ઉતર્યા 2. હા કે ના? સાચું ને? તો એના માટે મારે અહીંયા 2 છે, એની પાછળ કઈ ન હોય તો શું કરવું પડે? 0 મૂકવો પડે. એટલે આપણને બધાને ખબર છે કે 10 ચોક 40 થાય, તો 10 ચોક 40 અને 42 લાવવા માટે 2 ઘટે. થાય છે ક્લિયર કે ન ખબર પડી? 10.2/4 એટલે કે 10 ચોક 40, 40 ને 2 42. હજી જો અહીંયા ભાગ ઉડતો હોય તો તમે ઉડાડી શકો. આ જ સંખ્યાને હું બીજી રીતે લખું છું. 42/4 છે તો આને કહેવાય 21×2 = 42, આને કહેવાય 2/2. કેટલું ઈઝી હતું જુઓ. 21/2 બરાબર 2 × 1 = 0, 1 વધ્યા 10, તોય જવાબ ઈ જ આવે. થાય છે ક્લિયર? તો તમારો જવાબ શું થઈ ગયો? અહીંયા આપણે ઈ જવાબ લખીએ અહીંયા ભાગ ઉડાડવા કરતા, તો આપણો જવાબ થઈ જાય ક્લિયર. સમજાય છે? તો મારે અહીંયા લખવું હોય તો હું લખી શકું. શું લખી શકું? તો એના માટે હું લખી શકું 10.2 અને 1. થાય છે ક્લિયર? ડન છે? ચાલો હવે આપણે આગળ વધીએ. દાખલા નંબર 7 કે એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી 16 કિલોમીટર અંતર કાપે, તો એ કાર 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી અને કેટલું અંતર કાપશે? બહુ સરળ છે. તમારે ખાલી દર્શાવવાનું છે કે 1 લીટર પેટ્રોલ હોય, પેટ્રોલમાં કેટલા કિલોમીટર અંતર કાપે? તો કાપેલ અંતર. 1 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર. કારે 1 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર 16 કિમી એટલે કે 16 કિલોમીટર. તો આપણી પાસે કેટલા લીટર છે? તો આપણી પાસે 2.3/4 લીટર છે. કેટલા છે? 2.3/4 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર કેટલા? તો પહેલા તો હું શું કરીશ ખબર? કે આ જે 2.3/4 છે ને એને મિશ્રમાંથી સાદામાં ફેરવી દઉં. તો 4 × 2 = 8, 9, 10, 11. 11/4 લીટર થઈ ગયું. એનો ગુણાકાર મારે 16 સાથે કરવાનો, ના છેદમાં 1 આવશે. હવે જો બાળકો છેદમાં 1 હોય તમે લખો કે ન લખો કઈ ફરક પડે? 11/4, 16/1, ચોકે 16, 11 ચોક 44. કેટલા કિલોમીટર ચાલે? આટલું પેટ્રોલ હોય તો આપણી ગાડી 44 કિલોમીટર ચાલે. આમ 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી અને 44 કિલોમીટર અંતર કાપ્યું હશે. થાય છે ક્લિયર? સ્ટોપ કરી અને ફટાફટ તમારી બુકમાં આને નોંધી લો. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ કે એક બોક્સમાં એવી સંખ્યા લખો કે જેથી 2/3 ગુણ્યા આ ખાનું છે કાંઈક સામે તમને આવું મળે. અને બાળકો જ્યારે આવું હોય ને ત્યારે ખાનામાં મેં અંશ અને છેદવાળી સંખ્યા લખવા માટે વચ્ચે લીટી કરી દીધી. 2 નો ઘડીયો બોલો, 10 અટકી જાવ. 2 × 5 = 10. થાય છે ક્લિયર? અહીંયા 30 હતા તો 10 તેરી ને 30. કેટલું ઈઝી હતું, કઈ વિચારવાનું જ નથી. ઉપરનો ઉપરના સાથે, નીચેનો નીચેના સાથે. થાય છે ક્લિયર? હવે તમને એમાં એવું કીધું છે કે આપણને જે ખાનામાં સંખ્યા મળી ને, આપણને ખાનામાં મેળા 5/10, એ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ચાલો બાળકો ઉડતા હોય તો ઉડાડી દેવાના, એમાં તો આપણે કઈ પાછા પડતા નથી. 1/2 તો આપણો અહીંયા જવાબ શું આવશે? 1/2. ક્લિયર? ચાલો એના પછી એવી સંખ્યા લખો કે જેથી 3/5 નો ગુણાકાર કરું તો મને 24/75 મળે. આના માટે મને ખબર છે 8 તેરી ને 24, 8 તેરી ને 24, 15 × 5 = 75. હા કે ના? 15 × 2 = 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 × 5 = 75. અહીંયા આ જે સંખ્યા મળી છે આપણને 8/15, એનો કઈ ભાગ હાલે? 5 તેરી 15 તો 3 ના ઘડિયામાં 8 નું આવે. ડન છે? ક્લિયર? આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હતું. સમજાણું? કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી હતું.
તમારે એકવાર તમારો કન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે. ચાલો ત્યારબાદ અહીંયા આપણે આપણો સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. અહીંયા શું કરીએ છીએ? આપણે આપણું સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચાલો, જો તમને વિડીયોમાં મજા આવી હોય ને તો ફટાફટ એકવાર તમારે શું કરી દેવાનું છે? વિડીયોને શેર કરવાનો અને લાઈક કરી દેવાનું છે. મળીએ આપણે સ્વાધ્યાય 2.3 નવા વિડીયોની અંદર.